ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વિકાસની ગતિને વેગ આપતા ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા આજે રાજપારડી ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ભૂરી અને જીએમડીસીને જોડતા મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હતો, જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ધારાસભ્ય રીતેશ વસાવાના પ્રયત્નોથી આશરે 12 કરોડના માતબર ખર્ચે નવા આરસીસી રોડના નવનિર્માણનું ખાતમુહૂર્ત આજે વિધિવત રીતે તેમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। લાંબા સમયની પ્રતીક્ષા બાદ આ માર્ગનું કામ શરૂ થતાં સ્થાનિક પ્રજામાં ખુશીની લહેર દોડી ગઈ છે અને લોકોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો છે। ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા આજે માત્ર એક જ સ્થળે નહીં પરંતુ ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં અંદાજે 11 જેટલા નાના મોટા રસ્તાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ધારાસભ્ય તરીકેનો પદભાર સંભાળ્યા બાદ રીતેશભાઈએ તાલુકાના અંતરિયાળ ગામોને જોડતા બિસ્માર માર્ગોને સર્વે કરાવી તેને નવા બનાવવા માટે પ્રાથમિકતા આપી છે। ખાસ કરીને રાજપારડીથી ભૂરી સુધીનો આ માર્ગ ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે, કારણ કે અહીંથી જીએમડીસી અને અન્ય ખનન ઉદ્યોગો સાથે જોડાયેલ ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોય છે। બિસ્માર રસ્તાને કારણે અકસ્માતોનો ભય અને પરિવહનમાં થતા વિલંબથી ઉદ્યોગ જગતમાં પણ નારાજગી હતી, જેને હવે અંત આવ્યો છે। આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાકેશભાઈ સોલંકી, ઝઘડિયા તાલુકા મહામંત્રી વિક્રમસિંહ રાજ તેમજ સિલિકા એસોસિએશનના પ્રમુખ કેતન ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા। રાજપારડીથી ભૂરી માર્ગનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થતાં જ સિલિકા એસોસિએશન અને ટ્રક એસોસિએશન દ્વારા ધારાસભ્ય રીતેશભાઈ વસાવાનું ફૂલહારથી સ્વાગત કરી આભાર માનવામાં આવ્યો હતો। ધારાસભ્યએ આ તબક્કે જણાવ્યું હતું કે પ્રજાની સુખાકારી અને વિસ્તારનો સર્વાંગી વિકાસ એ જ તેમનો મુખ્ય લક્ષ્ય છે અને આગામી સમયમાં તાલુકાના તમામ મુખ્ય માર્ગોને સુવિધાસભર બનાવવામાં આવશે। આજે રાજપારડી આમોદ ભૂરી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રસ્તાની અંદર 12 કરોડ રૂપિયા જેટલા મંજૂર કરવામાં આવ્યા છે અને આજે અમે ઝઘડિયા વાલિયાની અંદર 17 કિલોમીટર જેટલા રસ્તાનું ખાતમુહૂર્ત કરવાના છે અને એની અંદર 45 કરોડ રૂપિયાનું કુલ બજેટ છે। એની અંદર સ્લેબ રેન, રસ્તાઓ, તમામ વસ્તુઓનું આજે અમે ખાતમુહૂર્ત કરવાના છે।